સુરતી લાલાઓ ઘણા સમયથી નવા વર્ષની ઉજવણીની તૈયારીઓ કરી રહ્યા હતા અને આખરે બુધવારે રાત્રે 12ના ટકોરે સુરતીઓએ નવા વર્ષના વધામણા કર્યા છે. તો શહેરના ડુમ્મસ રોડ, વેસુ, અલથાણ, અડાજણ અને પાલ સહિતના વિસ્તારમાં સુરતીઓએ ઉમટી પડી આતશબાજી સાથે નવા વર્ષની વધામણા કર્યા છે. સુરતીઓએ 2025ને ગુડબાય અને નવા વર્ષ 2026નું ધમાકેદાર વેલકમ કર્યું છે. નવા વર્ષની ઉજવણી સુરતીઓએ પોતાની આગવી અને અનોખી શૈલીમાં રસ્તાઓ પર ઉતરીને કરી હતી. ડીજે પાર્ટીમાં સુરતી લાલાઓ અલગ જ અંદાજમાં જોવા મળ્યા હતા. હીરામોતી પાર્ટી પ્લોટ અને કર્મભૂમિ પાર્ટી પ્લોટમાં યુવાધન હિલોરે ચઢ્યું હતું. મુંબઈથી આવેલી લેડી ડીજેએ સુરતીઓને મન મૂકીને ઝુમાવ્યા હતા. 12 વાગતાની સાથે જ ફટાકડાની રોશનીથી સુરતમાં ચાર ચાંદ લાગી જવા પામ્યા હતા. હજારોની સંખ્યામાં લોકોએ ડુમ્મસ રોડ, વેસુ અને અડાજણ જેવા વિસ્તારોમાં એકઠા થઈને આતશબાજી, સંગીતના તાલે ગરબા અને મોડી રાત સુધી ખાણીપીણીની લિજ્જત માણી અને નવા વર્ષના ઉત્સાહભેર વધાવ્યું હતું. ખાસ કરીને યુવાધનને રસ્તા પર શિસ્તબદ્ધ રીતે ઉજવણી કરી સુરતી લાલા હોવાનો અહેસાસ કરાવ્યો હતો. તેમાં ક્યાંક સામાજિક સંદેશા સાથે તો ક્યાંક સમૂહમાં ગીતો ગાઈને એકતાના દર્શન કરાવ્યા હતા. આ જાક જમાડ અને આનંદમય માહોલે સુરતની રાતને જીવંત બનાવી દીધી હતી. સુરત પોલીસ પણ લોકોની સુરક્ષાને ધ્યાને લઈને ખડે પગે જોવા મળી હતી. વાહન ચેકિંગ દરમિયાન એક યુવક નશામાં હોવાનું સામે આવતા પોલીસે તેની અટકાયત કરી હતી. કોઈ દુર્ઘટના વગર સુરતમાં 31ની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. સુરતીએ વર્ષ 2025ને વિદાય આપવાની સાથે નવા વર્ષ 2026ના વધામણા કર્યા હતા. સુરતના ડુમ્મસ રોડ, વેસુ, અડાજણ સહિતમાં માનવ મેરામણ ઉમટ્યું પડ્યું હતું.